સ્વચ્છ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી 73 બાબતો। 1. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ન પીવું। 2. ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે। 3. રોજ થોડું જીરું ખાવાથી કિડની સાફ થાય છે। 4. આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે। 5. વધુ પડતી ચા પીવાથી વારંવાર પેશાબ લાગે છે। 6. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડું હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે। 7. ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી। 8. તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે। 9. ચા પીતા પહેલા તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તે માથું ગરમ થઈ જાય છે। 10. રોજ ધાણાના પાણીનું સેવન શરીરના પાચન અગ્નિને નિયંત્રિત કરી શકે છે। 11. હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે। 12. ધાણાની પાણીથી પેટમાં એસિડિટીનું સ્તર વધવાથી રોકે છે। પેટનો દુખાવો, બળતરા અને ગેસ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે। 13. કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ। 14. તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે। 15. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે, તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે। 16. ગોળમાં અનેક ઔષધી ગુણો છે। ગોળનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સને નિયંત્રિત કરવામાં મદદ મળે છે। 17. કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ, તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે। 18. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન થતું નથી। 19. ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે। 20. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાવ છો તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે। 21. જે વ્યક્તિ પેશાબ રોકે છે તેને લકવો થઈ શકે છે અને તે પેટ સંબંધિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ ધરાવે છે। 22. ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે। 23. વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે, તેથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે। 24. વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે। 25. હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવે છે। 26. જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો 2 પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય। 27. બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે। ગરમ તાસવીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે, જે લોકોને બાજરીની એનર્જી હોય તેને ન ખાવી। 28. સફરજન ખાવાથી રાતે વારવાર પેશાબ આવતો બંધ થાય છે। 29. દહીંમાં રહેલા તત્વો ડાર્ક સ્પોટ્સ જેવા ઘણા ડાર્ક માર્ક્સને સાફ કરવામાં મદદ કરે છે। 30. મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાંથી રાહત મળે છે અને કોલેસ્ટ્રોલ પર કામ કરે છે। 31. આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો, તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ। 32. લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે। 33. જો તમને પીરિયડ્સ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા જકડતા હોય તો તમારા માટે શારીરિક શ્રમ કરવાનો ટાળવું વધુ સારું રહેશે, નહીંતર તમારા શરીરમાં આ દુખાવો વધુ વધી શકે છે।
34 ડુંગળીનું અથાણું ખાવાથી એનેમિયા મટે છે. 35 જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાનું પાણી રાખો. આખી રાત મચ્છર તમારાથી દૂર રહેશે. 36 જો આપણે રાત્રે ભાત ખાઈએ તો આપણને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. 37 જો તમને ક્યાંય મોચ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો. તમારી મોચ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે. 38 ગરમીને કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાવો. એલર્જીથી રાહત મળશે. 39 કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. 40 જ્યારે તમે છીંક આવવાનું શરૂ થાય ત્યારે તમારું માથું નમાવો. તમારી યાદશક્તિમાં સુધારો થશે. 41 જે મહિલાઓ ઉકળેલા કોળાના પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. 42 નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. 43 ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ કરવા માટે રાખવાથી પેટના રોગો થશે. 44 ખરતા વાળ, વાળમાં ખોડો, વૃક્ષ વાળથી મેથી દાણા છુટકારો આપી શકે છે. 45 જો તમને તમારા ઘૂંટણનો દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. 46 કાચી હળદરનું સેવન શરીર પર ઈજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. 47 કુંવારપાઠાનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 48 રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો. તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત બને છે. 49 દાડમના દાણા ખાવાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે. 50 નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવનું તેલ લગાવો. તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. 51 4 ચમચી દેશી ઘીમાં થોડું કેસર ફેરવીને રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 52 દરરોજ દહીં જલેબીનું સેવન કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. સાથે જ ચહેરા પર પિમ્પલ્સ અને ટ્રેનિંગની સમસ્યા હંમેશા દૂર રહે છે. 53 કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 54 સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. 55 બ્લેકબેરીનો ઉપયોગ દાંતની સમસ્યાઓ અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 56 જો તમને તમારા દાંતમાં ખટાશ લાગતી હોય તો બદામ ખાઓ, ખટાશ દૂર થઈ જશે. 57 ઇસ્મગુલ પાવડર પાણીમાં અને થોડો લીંબુનો રસ ભેળવી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 58 મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો. તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે. 59 મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ જુવાન દેખાય છે. 60 દરરોજ સૂતા પહેલા તમારા પગના તળિયે અને હથેળીઓને તેલથી માલિશ કરો. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. 61 મગજમાં ગરમી લાગે તો તરબૂચ ખાઓ, મગજને ઠંડક આપે છે. 62 ચહેરા પર કરચલીઓ અને ફ્રીકલ્સ દેખાવા લાગ્યા હોય તો કાકડીનો રસ થોડા દિવસો સુધી લગાવો, ફાયદો થશે. 63 ચીકુનો શેક બનાવીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે અને શરીર પણ ફિટ રહે છે. 64 ચણાનું શાક ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. 65 રાત્રે સૂતા પહેલા લસણની પેસ્ટને પેટ પર લગાવવાથી પેટનું ફૂલવું મટે છે. 66 ચહેરા પર ટામેટા કાપ્યા પછી અડધા ટામેટામાં થોડો કોફી પાવડર ઉમેરીને હળવા હાથે 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરો ચમકદાર બને છે. 67 જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે
તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 68 રાતના પલાળેલી મેથીને સલાડમાં ભેળવીને ખાઈ શકાય છે. 69 થોડી હળદરમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થઈ જાય છે. 70 વરસાદની ઋતુમાં કાચું સલાડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે વરસાદની ઋતુમાં કાચી વસ્તુઓ ખાવાથી બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પ્રવેશ કરે છે. 71 દાંત પર ઠંડુ માખણ ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 72 નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ કેળા ન ખાવા જોઈએ. 73 જે વ્યક્તિ વહેલા ઊંઘે છે અને વહેલા જાગે છે તે ફ્રેશ દેખાય છે અને તેના ચહેરા પર ચમક આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.